હળને ધામને આંગણે સ્વામિનારાયણ મહામંત્ર 222મો પ્રાગટ્યોત્સવ અંતર્ગત રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી ઉદ્ઘાટન સમારોહ આ ધરતી પરથી જ્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાનું નામ હજારો લાખો કરોડો અબજો આત્માને માત્ર સુખ જ નહીં મુક્તિ આપવા માટે આપ્યું છે. તો પ્રથમ 2 મિનિટ આપણે એ નામ નિધન કરશું. સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
દેવની જય. સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ આપણા સર્વ કોઈના અષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી હજારો લાખો કરોડો અબજો આત્માને જે સ્થાનમાં અપાયેલ મહામંત્રે સુખિયા કર્યા છે એવા ફણેની ધામને આંગણે ચાલતા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર 222મો પ્રાગટ્યોત્સવ અંતર્ગત રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી ઉદ્ઘાટન સમારોહ પ્રગટ સ્વરૂપે બિરાજતા સર્વોપરી ભગવાન શ્રી હરિ પૂરા મહોત્સવના આયોજક પ્રયોજક જેમના મુખ થકી અદ્ભુત ભગવાન શ્રી હરિની દિવ્ય ગાથા આપણે સાંભળી રહ્યા છીએ એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, જ્ઞાન સ્વામી, અક્ષર સ્વામી વગેરે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ અને તમામ ભક્તો બધાને ખૂબ એથી જાતે કરીને જય સ્વામિનારાયણ. કેમ છો? ગરમી નથી લાગતી ને? સારું છે ને? જય સ્વામિનારાયણ. પછી બાલકૃષ્ણદાસ સ્વામી ખૂબ સરસ વાતો ભક્તો સ્વામિનારાયણ મહામંત્ર મહિમાની કરતા હતા. અને વાસ્તવિકતા એ છે જેને પામવું છે એનો મહિમા જો ન હોય, એનો પરિચય જો ન હોય, એની પહેચાન જો ન હોય તો પ્રેમ તો થાય જ કેથી? થાય જ કેથી? અને ભૂલતાની જ્યાં સુધી એ પ્રભુમાં પ્રીતિ ન બંધાય ત્યાં સુધી જગતની આસક્તિ ક્યારે ટળી પણ ન શકે. જો સ્વામિનારાયણ સંપ્રદાય છે ને બહુ અદ્ભુત ભાત પાડે છે. સ્વામી મહારાજે પણ પ્રથમના 25મા વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી. મારા કે અષ્ટાંગ યોગે કરીને ચિત્તનો નિરોધ શક્ય છે, પણ અમે તો ચિત્તના નિરોધ કરીને પ્રાણના નિરોધને શક્ય માનીએ છીએ. એ અમારો મત છે. તમે જોશો તો આપણા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો, ભક્તો બહુ મોટી સ્થિતિઓને પામ્યા. એ માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજી એના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને પામ્યા છે. નિરોધ કરીને પામ્યા છે. પરમ પૂજ્ય જોગી સ્વામી બહુ મોટી સ્થિતિ પામેલા મહાસંત. તમે બધા એની અનુભૂતિ વાળા છો. સ્વામી ખૂબ મહારાજનું ભજન કર્યું, હજારો લોકોને કરાયું. ભક્તો પૂજ્ય હરિજન સ્વામી, ધર્મવિહારી સ્વામીએ, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીએ અને પૂરા સંત મંડળ ખૂબ દાખલો કરી ફણેણી ધામનું જે નિર્માણ કર્યું એમાં પણ રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી માને સુંદર હવેલી જે બનાવી, બહારથી સરસ છે પણ એના કરતા અંદર અનેક ગણી સરસ છે. અનેક ગણી સરસ છે. અને ભક્તો આમ જ હોવું જોઈએ. આમ જ હોવું જોઈએ. નતર મહદઅંશે માણસ બહારથી બહુ સરસ દેખાય છે પણ અંદર એવો નથી હોતો. અને ભૂલતાની મોં જ્યાં સુધી બહાર સરસ દેખાય એના કરતા અનેક ગુણો અંદર સરસ ન થાય ત્યાં સુધી ક્યારેય જીવનમાં મોત છૂટી ન શકે. ભૂલતાની ક્યારેય મોત છૂટી ન શકે. આજ પ્રત્યેક વ્યક્તિ સારો દેખાવા માટે બહુ પ્રયાસો કરે છે. સારો થવા માટે એટલો પ્રયાસ નથી કરતો, જેને કારણે જીવાત્માને અફસોસની સાથે મરવું પડે છે. સારો દેખાય છે એમ જો સારો થવા પ્રયાસ કરે ને તો બાપ મોજમાં મરી શકે ને એને મહારાજ મળી શકે. મહારાજ મળી શકે. એટલે હવેલી બહારથી સરસ દેખાય છે પણ એના કરતા અંદર બહુ સરસ. અમે પણ પેલા દર્શન કરીને આવ્યા, મંદિરના દર્શન કર્યા. જોકે મંદિર તો મારું વ્યક્તિગત બહુ રુચિનો વિષય છે એટલે પહેલા જ મંદિર જોવા માટે ગયા. સ્વામી બહુ સરસ મંદિર કરી રહ્યા છો. બહુ રાજી થયો. માર્બલ એ સરસ છે, કાર્વિંગ બહુ સરસ છે, પ્લાન પણ સરસ છે. પછી હવેલી જોવા માટે ગયા દર્શન માટે. જોકે અડધો કલાક દર્શન કર્યા પણ મનમાં થયું કે ફરીને ટાઈમ લઈને આવીને ત્યારે 2-4 કલાક હવેલીના અંદરથી ખરેખર સ્વામીએ
અંદર અંદર રચના બહુ સરસ છે, પણ એ સાહિત્ય જે એકઠું કર્યું છે એ બહુ મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ બાબતનું સાહિત્ય ભક્તો એકઠું કરવું તો એટલું કઠિન નથી. ગુરુ રામાનંદ સ્વામીની બાબતનું સાહિત્ય એકઠું કરવું બહુ ગહન છે. કારણ કે ગુરુ રામાનંદ સ્વામીનું પ્રદાન તો બહુ જબરું છે, એમાં તો કોઈ કઈ કહી જ ન શકે. ગુરુ રામાનંદ સ્વામી ન મળ્યા હોત તો કદાચ ગુજરાતને ભગવાન સ્વામિનારાયણ ધરતી પર તો પધાર્યા હતા, પણ કદાચ ગુજરાતને ભગવાન સ્વામિનારાયણ ન પણ મળત. ગુરુ રામાનંદ સ્વામી જો બીજા રાજ્યમાં રોકાયા હોત ને, યાદ રાખજો, મારા શબ્દો સમજવા પ્રયાસ કરજો. ગુરુ રામાનંદ સ્વામી જો બીજા રાજ્યમાં રોકાયા હોત ને તો ભગવાન સ્વામિનારાયણ પર ત્યાં જ રોકાત, ગુજરાતની ધરતીને પ્રાપ્ત ન થાત. એટલે સદગુરુ રામાનંદ સ્વામીનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. અને ભક્તો એવું લાગે ક્યારેક ગુરુ રામાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ તો પૂર્ણ ન્યાય આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ જયારે પત્ર લખે લોજમાંથી ત્યારે એમ કે ગુરુદેવ આપના વિના હું જીવી નહીં શકું, આપ વેલા દર્શન આપવા પધારો, જો આપ મોડું કરશો મારો દેહ પડી જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ ન્યાય આપ્યો છે. પણ સાંપ્રદાયિક લેવલે ગુરુ રામાનંદ સ્વામીના પ્રદાનને જે ન્યાય મળવો જોઈએ નહોતો મળ્યો. એ ન્યાય પૂજ્ય બાલકૃષ્ણદાસ સ્વામી ફળણી ધામને આંગણે આપ્યો છે. એકવાર જોરદાર કાર્યને આપણે તાળીથી વધાવી લઈએ. પહેલા તો સ્વામીના વિચાર સ્ફૂર્યો એ બહુ મોટી વાત છે. મને એમ છે સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કર્યો હશે કે મારા ગુરુદેવને ન્યાય નથી મળતો. અને ભક્તો જ્યાં સુધી ગુરુને ન્યાય ન મળે ત્યાં સુધી શિષ્ય પૂર્ણ પ્રસન્નતા અનુભવી ન શકે. બોલતાની મુક્તાનંદ સ્વામીની બહુ મોટી ઊંચાઈને આપણે દર્શન થાય છે, પણ જો મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી પણ જો ગુરુ રામાનંદ સ્વામીનો જોગ ન હોત ને તો ભગવાન સ્વામી આટલા મોટા ભગવાન સર્વોપરી મળ્યા પછી પણ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને છોડીને હાલ્યા ગયા હોત. સમજાય છે મારી વાત? મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને છોડીને હાલ્યા ગયા હોત. આવડા મોટા ભગવાન મળ્યા પછી પણ સ્વામીને આટલો લાભ ન મળત, આટલો લાભ ન મળત. મુક્તાનંદ સ્વામીને જે લાભ મળ્યો છે ભગવાન સ્વામિનારાયણનો, એનો યશ સુખાનંદ સ્વામીને નહીં આપું. સુખાનંદ સ્વામી એ મેળાપ કરાવ્યો, પણ પહેચાન તો ગુરુ રામાનંદ સ્વામી જયારે કરાવી છે. મુકુદાસ ગાંડો થામા, બાપ ગાંડો થામા. મેં તને કેટલી વાર કીધું તું, ભર સભામાં કેટલી વાર કીધું તું, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા આવવાના છે, હું તો પટનો બાંધનારો છું, રમનારા આવવાના છે. મુકુદાસ આ તો હાથી ખૂટ્યો, આ તો હાથી ખૂટ્યો. મુકુદાસ તું કેમ ભૂલી ગયો જેને માટે તું પાગલ થયો તો? અમરાપરની ગલી ગલી અંદર દોટા દોટ કરતો હતો, રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી. મુક્તાનંદ જેને માટે તું પાગલ થયો તો એ જ પોતે આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ છે. એની ઓળખાણ ગુરુ રામાનંદ સ્વામી કરાવી છે. એટલે ભક્તો જેટલા પણ સંપ્રદાયના ભક્તો ફળીને આવશે ખરેખર સંતોષ અનુભવીને જશે, સંતોષ અનુભવીને જશે. સંપ્રદાયના હજારો લાખો લોકોને ગુરુ રામાનંદ સ્વામીના સંપ્રદાયમાં શું પ્રદાન છે એનું દર્શન ફળણી ધામમાંથી પ્રાપ્ત થશે. એટલે બહુ સમય સુધી સમાજ બાલકૃષ્ણ સ્વામીને યાદ કરશે કે બાલકૃષ્ણ સ્વામી ખરેખર અદ્ભુત સંપ્રદાયને પ્રદાન કર્યું છે. એટલે સ્વામીના ચરણો પણ એ પ્રદાન બદલ વંદન કરું છું. બાકી આપણને જે પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિ તો અજોડ છે, અજોડ પ્રાપ્તિ છે. ભક્તો જે મહામંત્રનો જાપ આપણે અખંડ જપીએ છીએ એની મહાનતા કેટલી અદ્ભુત મહાનતા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 56મા વચનામૃતમાં આપણને બતાવી. મારાથી પોસાય તેવો પાપી, ગમે તેવો અધમ હોય, પતિત હોય, આખી જિંદગી કદાચ ને ક્યારેય પોતાના હાથે એક પણ સારું કામ ન કર્યું હોય એવો પાપી આત્મા પણ એનો દેહ છૂટતો અને અંતકાળના મુખમાંથી એકવાર યાદ રાખજો, શબ્દ સમજજો, એકવાર સ્વામિનારાયણ મહામંત્ર, એકવાર સ્વામિનારાયણ નામ એના મુખમાંથી નીકળશે ને એના તમામ પાપને બાળીને ખાક કરી નાખી મારું દિવ્ય ધામ આપી દઈશ, મારું દિવ્ય સુખ આપીશ. તમે જોજો છેલ્લે લેવાના વાટે બેઠા નહીં રહેતા. યાદ રાખજો, એના મુક્તિ બાપ છેલ્લે સ્વામિનારાયણ નામ બોલાય. આખી જિંદગી જેના જીહવાગ્રે સ્વામિનારાયણ 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 નામ રહ્યું હોય, મહિમા સહિત એ નામ રટાયું હોય. ભક્તો એ મહામંત્રનો શું મહિમા એ ગુરુ રામાનંદ સ્વામીના
14મા દિવસે સ્વયં ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આપ્યો છે. હે ભક્તો, તમે બધા ભજન તો કરો છો, પછી સ્વામીના મોઢે બધી વાતો તો તમે સાંભળી છે, તેમ છતાંય મારું હૈયું પણ કહ્યા વિના નથી રહી શકતો, એટલે કહું છું. તમને કઈ વાંધો નથી ને? જય સ્વામિનારાયણ. હું ફરી વાર કહું, તમને કઈ વાંધો નથી ને? તમને પૂછું છું, વાંધો નથી ને? અને સાંભળો, વાંધો થાય કરી લેજો, હું તો કહેવાનો છું. તો કહી દેવાનું. સ્વામી કહી દઉં ને? મહારાજ કે તેમ બધા અલગ અલગ નામનું જાપ તો જપો છો, પણ આજ મારું અનાદિનું જે નામ છે, મારું વેદમાં પડેલું સ્વામી ચાસો નારાયણ, આજ મારું અનાદિનું નામ આપું છું. આજ પછી તેમ બધા સ્વામિનારાયણ નામનો જાપ જપજો, એનું ભજન કરજો. અને ભક્તો, આ નામ જ્યાં મારા મુખમાંથી નીકળ્યું, ચારે બાજુ સ્વામિનારાયણ 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 નાથ થવા માંડ્યો છે. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતે ને તો ભક્તો પોતે પોતાની મહત્તા કેવી કઠિન નહીં, અશક્ય જેવી હોય છે. પણ મારે ખબર હતી, જો હું મારા મોઢે આ મારા નામની મહત્તા, હું અને મારું નામ અલગ નથી, જો નહીં કહું ને તો પાછળથી લોકોને હાન નહીં પડે. કદાચ એ નામનો મહિમા સદગુરુ ગુણાતીતાન સ્વામી કહેશે, સદગુરુ ગોપાળન સ્વામી કહેશે, મુક્તાન સ્વામી વગેરે 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 કહેશે, પણ સમાજ એમ કહેશે મહારાજે ક્યાં કીધું છે? આજ સદગુરુ ગુણાતીતાન સ્વામીની વાતો, સદગુરુ ગોપાલ સ્વામીની વાતો, ભક્તો બહુ સાચું કહો, ભગવાન સ્વામિનારાયણ તો આ ધરતી પર બહુ મોટી કૃપા કરીને પધાર્યા. પણ આ બે સદગુરુ ધરતી પર ન આવ્યા હોત ને, સદગુરુ ગોપાળન સ્વામી, સદગુરુ ગુણાતીતાન સ્વામી, બે સદગુરુ જો ધરતી પર ન આવ્યા હોત ને, તો કદાચ આપણને ભગવાન સ્વામિનારાયણ કેવડા મોટા ભગવાન એ વાત સમજ્યામાં ન આવી હોત. અને એ મોટા સદગુરુ આ ધરતી પર પધાર્યા એટલે એ પરંપરામાં જેટલા જેટલા મહાપુરુષો થયા, પછી બાલ મુકુદાસ સ્વામી હોય તો ભલે, નારાયણદાસ સ્વામી હોય તો ભલે, એક કદાચ હમણાં સ્વામી વાત કરતા હતા એવા કૃષ્ણચરણદાસ સ્વામી હોય તો ભલે, માધવદાસ સ્વામી હોય તો ભલે, એ યોગેશ્વરદાસ સ્વામી હોય તો ભલે, એ અમારા દાદા ગુરુ હરજીવનદાસ સ્વામી હોય તો ભલે, પૂજ્ય જોગી સ્વામી હોય તોય ભલે, શ્રીહરદાસ સ્વામી હોય તો એ બધા મહાપુરુષોએ જરૂર એ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી. પણ સદગુરુ ગોપાલ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જો સાથે ના આવ્યા હોત તો કદાચ 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 આ સદગુરુ પણ એ ભગવાન શ્રી હરિનો જેવો છે મહિમા કેમ કરીને સમજાવત? આજે જે સદગુરુ બધા એ ભગવાન સ્વામિનારાયણનો અગાધ મહિમા કહે છે, એની પાછળ એ સદગુરુની દેણ છે. એ પરંપરા પ્રાપ્ત થઈ. એ પરંપરામાં મહિમા સાંભળતા સાંભળતા ભક્તો આ સદગુરુ સુધી પહોંચ્યો અને આ પરંપરા અવિરત ચાલુ રહેશે. પણ જીવને ક્યારેક ટૂંકી બુદ્ધિ એ વાતને સમજી ન શકે. મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં એટલા માટે કહ્યું, મહારાજ કે મહદઅંશી પુરુષને દુનિયામાં પુરુષોત્તમ શબ્દથી સંબોધવામાં આવે છે, પણ પુરુષ અને પુરુષોત્તમમાં મહારાજ કે બહુ મોટો ભેદ છે. કેવો મોટો ભેદ છે? તો કે જીવમાં અને ઈશ્વરમાં જેટલો ભેદ છે, ઈશ્વર અને પુરુષમાં જેટલો ભેદ છે, એટલો પુરુષ અને પુરુષોત્તમમાં અગાધ ભેદ છે, અગાધ ભેદ છે. બાપ, એ ભેદ રેખાવા સદગુરુના માધ્યમથી આપણને સમજાણી છે. પણ તેમ છતાં જીવની ટૂંકી બુદ્ધિ ક્યારેક વિચાર કરે મહારાજે ક્યાં કીધું છે. એટલા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પોતાનો ને પોતાના નામનો અદ્ભુત મહિમા સર્વપ્રથમ વાર ઉચ્ચાર્યો. તો જે ધરતી પર આપણે બેઠા એ ફળણી ધામ ને આંગણે ભગવાન સ્વામિનારાયણ ઉચ્ચાર્યો છે. ઉચ્ચાર્યો ભગવાન સ્વામિનારાયણ, પછી ભલે લખ્યો આચાર્ય શ્રી વિહલ્યાજી માર, પણ એ શબ્દ સ્વયં ભગવાન શ્રી હરિના છે. મારાના મુખમાંથી શબ્દો નીકળ્યા, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દે. સબ ગાઈએ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા
અનેક સર્વોપરિયા જગણાય એક સર્વોપરિયા જગણાય એક. આ કોણ બોલ્યું છે? જય સ્વામિનારાયણ. આ વહેલાજમાર બોલ્યા છે. તમને પૂછું છું, એ ભક્તો અહીં બેઠા છો, ઘેરે જતા રહ્યા છો? આ તો તમારે ઘેરે જવાનું પણ ઉતાવળ હોય ને. અહીંયા બેઠા છો, અહીં કેટલા બેઠા? હાથ ઊંચા કરો તો. અહીં કેટલા બેઠા છો? આ શબ્દ કોણ બોલ્યું છે? સ્વામી અબજો બ્રહ્માના માલિક ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. એમને કીધું આટલા આટલા આટલા, એમ ન કીધું. એવું ન કીધું પંચમા પાપ હશે તો બાળી દેશે, એવું ન કીધું. બધા પાપ, પછી પોસાય તેટલા પાપો હોય. બ્રહ્માંડ ભરાય જાય એટલા પાપો કર્યા છે જીવાત્માએ, પણ આ મારું નામ સ્વામિનારાયણ 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 ઉચ્ચારશે અને બધા જ પાપો બળીને ખાક કરી નાખી છે, બાળીને ખાક કરી નાખી છે. તમારા મનમાં થશે કે આટલો બધો મહિમા કેમ? તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. એનું કારણ એ છે, મહારાજના શબ્દો એવા છે નામ મારા શ્રુતિમાં અનેક, શ્રુતિ સ્મૃતિ વગેરે વગેરે ગ્રંથોમાં મારા અનેક વિધ નામો છે, પણ સર્વોપરી આજ ગણાય એક. આ મારું નામ સર્વોપરી નામ છે. માટે હે ભક્તો, આ નામનો અખંડ જાપ જપતા રહેજો. યાદ રાખજો, હાલતા ચાલતા ખાતા પીતા ચાલતા ચાલતા ઠેસ આવે ને તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલાવવું જોઈએ. બગાસો આવે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, છીક આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રોદો આવે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યાદ રાખજો, આ રોદામાં, જય સ્વામિનારાયણ, આ રોદામાં સ્વામિનારાયણ નામ બોલા હે ને તો એક દાડો મોટો રોદો આવવાનો છે. એમાં સમજાય છે? એક દાડો મોટો રોદો આવવાનો છે. આ રોદામાં સ્વામિનારાયણ બોલાણો છે તો ઈ રોદામાં પણ સ્વામિનારાયણ બોલા. રોદામાં ખબર પડે? રોદામાં ખબર પડે? આ રોદામાં સ્વામિનારાયણ બોલાણો છે તો એ રોદામાં સ્વામિનારાયણ નામ બોલાશે. અને મહારાજ હે મારું દિવ્ય ધામ, મારું દિવ્ય સુખ તમને આપીશ. ભક્તો, આ નામની કેટલી મોટી મહત્તા સ્વયં ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહી રહ્યા છે. આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તાલિયા. આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી ભૂત પિશાચ ભાગે. આ મંત્ર જેના મુખથી જપાય, 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 તેના થકી તો જમનાસી જાય, તેના થકી તો જમનાસી જાય, તેના થકી તો જમનાસી જાય, તેના થકી તો જમનાસી જાય. શબ્દ સમજાણા તમને? આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, મંત્રથી ભૂત પિશાચ ભાગે. આ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમ નાશી જાય. આ મંત્ર જેના મુખ થકી જપાતો બાપ, ભૂત પ્લેતો મંત્ર જંત્ર ત્યાં આવી ન શકે, જમના દૂતો પણ ફરકી ન શકે. મારે ગોલીડાનો ઇતિહાસ નથી કહ્યું, તમને બધાને ખબર છે કે બીજો નાનકડો 2 મિનિટનો ઇતિહાસ કહું.
અલિયા ખાચર, જિંજર ગામના અલિયા ખાચર, બહુ મહારાજનો મહિમા. અને એને કેટલો બધો મહિમા છે ભક્તો. આપણને કેટલો મહિમા એ ખબર ક્યારે પડે? આપણા જોગમાં આવેલા ને એ મહિમા ટચ થાય, સમજવું કે આપણને મહિમા છે. એક બહુ સરસ પ્રસંગ તમને કહું. એક ફેરી એક વ્યક્તિએ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પાસે આવીને કહ્યું કે મારે 101 લોકોને જમાડવા છે. ત્યારે મહાપ્રભુજી કીધું 100 માણસ જમાડો કરતા 10 બ્રાહ્મણને જમાડતો શ્રેષ્ઠ. મારે 1000 માણસ જમાડતો, 1000 માણસ કરતા 100 બ્રાહ્મણને જમાડતો શ્રેષ્ઠ છે. તો 100 બ્રાહ્મણને જમાડો, તો કે 100 બ્રાહ્મણ જમાડે એના કરતા 10 વૈષ્ણવને જમાડતો શ્રેષ્ઠ છે. તો 10 વૈષ્ણવને જમાડું. આટલા શબ્દો સાંભળતા મહાપ્રભુજીની આંખ ભીની થઈ ગઈ. તું તો 10 વૈષ્ણવને જમાડે એમ છો, પણ મને એક વૈષ્ણવ સાચો જોવા નથી મળતો, તો 10 તો તું ક્યાંથી કાઢી? 10 તો ક્યાંથી કાઢી? એનો મતલબ મહાપ્રભુજી એનો અર્થઘટન કર્યું. મહાપ્રભુજી કે વૈષ્ણવ એને કહેવાય એના જોગમાં આવે ને વૈષ્ણવ કરી દે, એ સાચો વૈષ્ણવ. એમ ભક્તો આપણે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહિમા સમજ્યા કે હવે આપણા જોગમાં આવે ને એ સ્વામિનારાયણ 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 નામ જપતો થઈ જાય અને મારું ભજન કરતો થઈ જાય, ત્યારે આપણને મહિમા. વણથલી ગામના કલ્યાણ બાપાના જોગમાં આવેલા 18 તમે કલ્પના તો કરો, હરિભગતની ક્યાં વાત કરો, સંસાર છોડીને સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. એ જ પરંપરાના આપણે છીએ. હમણાં પૂજ્ય સ્વામી કીધું એમ આત્મસાત જ્યાં સુધી એ મંત્ર ન થાય, એ મહિમા આત્મસાત ન થાય, પ્રભુનો રોમે રોમમાં મહિમા ન ઉતરી જાય, ત્યાં સુધી ભક્તો બધી જ વાત અધૂરી છે, બધી જ વાત અધૂરી છે. બહુ સાચું કહું છો, મહોત્સવમાં આવ્યા છો, રોમે રોમમાં મહારાજનો મહિમા ઉતારીને જાજો. અલિયા ખાચરનો રોમે રોમમાં મહિમા તો એના જોગમાં આવેલા રામબાઈ. તમે કલ્પના કરો, એક સથવારા જ્ઞાતિમાં જન્મેલી નારી, એને અલિયા ખાચરે એમ કે ઉછેરીને મોટી કરી, અને મા બાપ મૃત્યુ પામેલ, એટલે ઉછેરીને મોટી કરીને એમ કહ્યું બેટા હવે તારો સંબંધ કરવો છે. બાપુ મારો સંબંધ તમે ક્યારનો કરી નાખ્યો. કોની સાથે બેટા? મનમાં ફાળ પડી કે રખેને કોઈ જગ્યાએ અયોગ્ય જગ્યાએ ત્યાં સંબંધ નહીં બાંધી લીધો ને, અને જૂનો જમાનો 200 વર્ષ પહેલા. કોની સાથે બેટા? અને એ વખતે રામબાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, પિતાજી મેં ભગવાન સ્વામિનારાયણની સાથે સંબંધ બાંધી લીધો છે. કેટલો કેપ ભરાયો છે, કેટલો કેપ ભરાયો. બહુ પ્રસિદ્ધ પ્રસંગ, વિસ્તાર તો નહીં કરું. અલિયા ખાચર બહુ મનાવવાની તૈયારી કરી, પણ બહુ મહેનત કરી, પણ જ્યારે રામભાઈ એકના બે ન થયા, છેવટે નક્કી કર્યું મહારાજ કેમ આપણે કરવું, અને મહારાજને સંદેશો મોકલ્યો. મહારાજ આમાં મારે શું કરવું? મહારાજે પત્ર સામો લખ્યો, બેટા રામભાઈ તારે પરણીને ભગવાન ભજવા. લે બેટા હવે શું કરીશ? બાપુ વાંધો નહીં, મારીની આજ્ઞા. અને રામભાઈનો સંબંધ થયો, જાન આવી પરણવા માટે, લગ્નને માંડવે જાન પહોંચી, અને લગ્નના ફેરા પણ પૂરા થયા. છેલ્લે વરાજાને આગળનું જે કરતા હતા બધા, એટલે વારે વારે વચ્ચે વચ્ચે રામભાઈ પૂછે ભૂદેવને, પરણવાનું કામ પૂરું થયું, પરણવાનું કામ પૂરું થયું. એટલે ભૂદેવના મનમાં વિચાર થાય કે આવી છોકરો તો પહેલી વાર જોઈ, આટલી બધી આને હું પરણવાનું ઉતાવળે છે. અને ભૂદેવના મુખમાંથી શબ્દ નીકળ્યા, આ પરણવાનું કામ પૂરું થયું. અને પોતાના કંઠની અંદર ધારણ કરેલા સુવર્ણના આભૂષણો, મંગળસૂત્ર વગેરે ઉતારી અને વરરાજાના ખોળામાં નાખ્યું. લે ભાઈ આ મારા તરફથી તને હાથ કરું. અલિયા ખાચરના મુખમાંથી શબ્દ નીકળ્યા, બેટા તું શું કરે છે? મારીની આજ્ઞા છે બેટા પરણીને ભગવાન ભજવા. અને ત્યાં રામભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, બાપુ મેં પૂર્ણ આજ્ઞાનું પાલન કર્યું, પરણવાનું પૂરું થઈ ગયું, મેં ભૂદેવને પૂછી લીધું, હવે મારે ભગવાન ભજવાના છે. બાપ એ કેપ અલિયા ખાચરના જોગમાંથી આવ્યો, પણ ભૂલતા નહીં, માત્ર જોગથી કેપ નથી આવતો. જેનો જોગ થાય અનહદ પ્રીતિ બંધાય, એના વચનમાં હા પડે ને ત્યારે કેપ આવે. ભેગો જેહલો રહેતો હતો, હાથી. જેહલાને રોજ અલિયા ખાચર કહેતા, તું ભગવાન ભજ, આ ધરતી પર અબજો બ્રહ્માંડના માલિક પધાર્યા છે, તારો બેડો પાર થઈ જાય. મળો માન્યો જ નહીં. અરે તું ભગવાન ભજ, ને તો છેલ્લે જમના દૂધ તો આવશે, તો કોને જમના દૂધ જોઈએ? બાપુ એ તો સાધુ સંતો ઉપજાવી કાઢેલી વાતો છે. અને ઘટના ઘટી, એક દાડો જેહલો નળિયા ચાળતો હતો. નળિયા ચાળવા ખબર પડે? દેશી નળિયા નો એક ચીતું કુંદું એને સેટિંગ કરે ને કહેવાય ચાળવા. નળિયા ચાળતો હતો. અને સંપ્રદાયનો ઇતિહાસ કે જેહલાને જમના દૂતો તેડવા માટે આવ્યા, 7-8 એક સાથે આને ભયંકર વેચ જોતાની સાથે રાડ પડી ગઈ, અને ઉપરથી દળદળતો આવ્યો નીચે.
અલિયા ખાચર નીચે ઢોલિયા પર બેઠા બેઠા માળા ફેરવતા હતા. રાડે રાડ થયો, બાપુ બાપુ બચાવી લો, બાપુ બચાવી લો. ઢોલિયા નીચે ગયું. શું થયું? અરે બાપુ જમના દૂતો, બાપુ જમના દૂતો ક્યાં છે? અરે બાપુ સામે ઉભા. બાપુ જો બાપુ ન દેખાય, જેહલાલ દેખાય. બાપુ રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. અલિયા ખાચર કીધું, જેહલા જો તાર રક્ષા જોઈતી હોય તો ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરવી પડે. હવે શું કર્યું જેહલા? આ પાડી છે, ના પાડી છે? ચેતનભાઈ શું કર્યું છે? ક્યાં જાય હવે? બાપુ પહેરાવી દો. બાપુ કયો કંઠી લો. નહીં બાપુ તમે નહીં જાતા, કારણ કે બાપુ જાય તો ઓલા કાકા ઉપાડી જાય. તો આ મહિમા સ્વામિનારાયણ મહામંત્રનો અલિયા ખાચરે કંઠી મગાવીને પહેરાવી. જમના દૂતો ચાલતા થયા કે આપણા હાથનો કેસ ગયો. આ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા છે, માટે ખૂબ ભજન કરશો ભક્તો. ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય કે હું માર્ગનું ભજન કરું છું, હું સર્વોપરી માર્ગને સમજું છું, માર્ગના વચનો છે એ પ્રમાણે મારું થતું નથી. ક્યારેક મનમાં સંકલ્પ થાય. પ્રથમના 24મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, જેમ જેમ મારો નિશ્ચય દ્રઢ થશે તેમ તેમ ઇન્દ્રરૂપી દાઢો વિષયરૂપી ચણાને ચાવવા સમર્થ નહીં રહે. મારના શબ્દો છે. મધ્યના 13માં મહારાજ એવું બોલ્યા છે, મારે કે આ સ્વરૂપ તમને સમજવામાં આવશે ને પછી પંચ વિશે છોડવા નહીં પડે, છૂટી જશે. મનમાં થશે હું તો મારાને સર્વોપરી સમજું છું, ભજન કરું છું, તેમ છતાં પરિણામ કેમ નહીં આવતું હોય. યાદ રાખજો ભક્તો, આપણે સમજીએ છીએ પણ થિયરિકલ ક્યારેક હોય છે, થિયરિકલ, પ્રેક્ટિકલ નહીં. ભૂલતા નહીં. ગમે તેવો સારો નકશો તમે બંગલાનો બનાવો, એમાં બેડરૂમ બનાવો, તમે કિચન બનાવો, બધું જ બનાવો, પણ કિચનની અંદર રસોઈ ન બને. બને? એ બેડરૂમ ની અંદર આરામ ન થાય? થાય? નકશાના બેડરૂમમાં આરામ થાય? એ તમને પૂછું છું, થાય? ન થાય. પણ એ જ નકશા પ્રમાણે જો બંગલો બની જાય ને તો બધું જ થાય. એમ ભક્તો ક્યારેક આપણે નકશામાં અટકી જાય છીએ, આગળ જાતા નથી. ભૂલતા નહીં, બંગલો બનાવવો પડશે, માને એવું ભજન કરવું પડશે. ભજન વિના પરિણામ સુધી પહોંચી ન શકાય. અને ભક્તો સાચું કહું, ક્યારેક ઉપરથી આપણે બહુ જ મહિમા દેખાડતા હશું, પણ એવું પરિણામ નહીં આવતું તો અંદર ક્યારેક ક્યારેક આપણા હૃદયમાં નાસ્તિક ભાવ પ્રગટ થશે કે મારું આવા સમજું છું, આવા સમજું છું, આવા સમજું છું, પરિણામ કેમ નથી આવતું? બોલતા નહીં. ભગવાન સ્વામિનારાયણ એના મહાપુરુષ સંતો બોલ્યા કોઈ દી મિથ્યા ન થાય, તો ભગવાન સ્વામિનારાયણના શબ્દો કોઈ દી મિથ્યા ન થાય. પણ એવું પરિણામ નથી આવતું, એનો મતલબ આપણા ભજનમાં ખોટ છે, ખામી છે. ભગવાનના ભક્તો તમને બધાને કહું છું, ખૂબ ભજન કરશો. અને સાચું કહું, ભગવાન સ્વામિનારાયણ આપણને વારંવાર આદેશ આપ્યો, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેત્ર વિલક્ષણમ. તમે દેહ થકી પાર આત્મા રૂપ મુક્ત ભાવથી ભજન કરજો. મારનો આદેશ છે, આપણે દેહ રૂપ બનીને ભજન કરીએ છીએ. સદગુરુ ગોપાલ સ્વામી તો અનેક ફેરી કીધું બ્રહ્મ રૂપ બનીને પરબ્રહ્મનું ભજન કરું, પણ એ વાતને આપણે સમજવા પ્રયાસ નથી કરતા. સદગુરુ ગોપાલ સ્વામી તો અનેક ફેરી વાત બતાવી. સ્વામી કે આત્મા દેહ રૂપ બનીને ભજન કરશે ત્યાં સુધી વાસના નહીં ઓગળે. ભલે સ્વામિનારાયણ નામનું જ ભજન કરતો હશે પણ વાસના નહીં ઓગળે. સ્વામી કહે કે આત્મા સત્તા રૂપ બની જ્યારે ભજન કરશે ત્યારે વાસના માત્ર ટળી જશે. ભક્તો આત્મરૂપ એટલે મુક્ત ભાવથી ભજન કરજો. વાસના માત્ર ગાયબ થઈ જાય, વાસના માત્ર ગાયબ થઈ જશે. જ્યારે અહીંયા મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે 222મો, અને એમાં છેલ્લું સેશન છે, તો 2 મિનિટ મારા મનમાં એમ થાય છે મુક્ત ભાવની તમને વાત કરી મારી વાણીને વિરામ આપી છે. ભગવાનના ભક્તો બહુ સાચું કહું છું, તમે આ વાતને એક્સેપ્ટ કરશો. દિવસમાં 200-500 ફેરી હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, 5 મિનિટે 10 મિનિટે, અને જ્યારે હું મુક્ત છું બોલો ને ત્યારે ભગવાન મને ભેટી રહ્યા છે, ભેટી રહ્યા છે. આવો જો તમે ભજન કરશો, તમે કલ્પના નહીં કરો, કલ્પના નહીં કરો એવડા પરિણામ સુધી પહોંચો, એવડા પરિણામ સુધી પહોંચશો. ભક્તો વૈશ્યનો કુટય કુલક્ષણ તો આપણે અંદર ન હોય, પણ વાસના હશે તો વાસના બળીને ખાક થઈ, વાસના બળીને ખાક થઈ જશે. ભક્તો આજ 15 વર્ષથી લઈને 75 વર્ષ સુધી આપણે ઉપરથી સરસ દેખાય, પણ 15 વર્ષથી લઈને 75 વર્ષ સુધી બધા એને કામ કોરી કોરીને ખાઈ રહ્યો, કોરી કોરીને ખાઈ રહ્યો છે. ભગવાનના ભક્તો કામાદિક શત્રુ માથું નહીં ઊંચકી શકે, માથું નહીં ઊંચકી શકે. આ શબ્દને હૃદયસ્થ કરજો, માથું નહીં ઊંચકી શકે. તમે મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. એમાં એક્સ્ટ્રા ટાઈમ નથી કાઢવાનો, ચાલતા ચાલતા મુક્ત છું, મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છું. દાદરો ચડતા ચડતા, દાદરો ઉતરતા ઉતરતા મુક્ત છું, મુક્ત છું. પાણી પીતા પીતા હું મુક્ત છું, મુક્ત છું.
ભગવાનના ભક્તો સુવો ને તોય પણ હું મુક્ત છું, મુક્ત છું. ભગવાન મારી બાજુમાં સૂતા છે, હું એની સામે જોઈને મલક મલક મોઢું મલકાવી રહ્યા છે મારા મહારાજ. એ ભાવથી તમે નિદ્રામાં ગરકાવ થાજો. બહુ સાચું કહું તમને, એવું નહીં 6-12 મહિને પરિણામ મળશે. તમે આ સ્ટાર્ટ કરો, 8મે દાવડે તમને પરિણામ દેખાશે. વર્ષોથી દાખલાઓ તમે કરતા હશો, કદાચ કામાદિક શત્રુ ટાળવા માટે ચાંદ્રાને ધારણા પારણા કરતા હશો. અનેક વિધ ફેરી તમે પ્રયાસો કર્યા, મૌન વગેરે ધારણ કર્યા છે, પરિણામ સુધી તમે નહીં પહોંચી શક્યા હોવ. મુક્ત ભાવથી ભજન કરશો, 8મે દાડે તમને પરિણામ આવશે. પ્રથમ તમે દેહ કરીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા થાશો અને પછી તમે વધારે જોર લગાડશો, અઠવાડિયું 15 દાડો ભજન કરશો ને બાપ, તમે મન ઉપર કાબુ મેળવતા થાશો. મન ઉપર પણ તમે વિજયને પ્રાપ્ત કરશો. મન પણ કામાદિકનો ઘાટ નહીં ઘડી શકે. ભક્તો બહુ સાચું કહું છું, આ અનુભૂતિની સાથે હું તમને કહી રહ્યો છું. અમારા 100 સંતો આવી રીતે ભજન કરે છે. ભક્તો બહુ મોટી સ્થિતિને ઠાકોરજી કૃપા કરીને આપી છે. અને હજારો ભક્તો, અમારા નજીકમાં આવેલા હજારો ભક્તો આવું ભજન કરે છે. અમારા વિદ્યાર્થીઓ પણ, બહુ સાચું કહું, આજ વિદ્યાર્થી અવસ્થામાં પણ ચારિત્ર નથી. એ લેવલ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થી આપણી પાસે નિષ્કપટ થાય, મને કે ગુરુ આપ સંપૂર્ણ સનાતન સત્ય કહો છો, અમે નહોતા બ્રહ્મચર્ય પાળી શકતા, પણ મુક્ત ભાવથી આપણે ભજનમાં દોર્યા ને ત્યારથી પ્રથમ અમે દેહ કરીને પાળતા થયા, મન પણ હવે અમારું નિષ્કલંકી બની ગયું. અને ભક્તો આદિ અનાદિથી આપણી પરંપરા, એટલા માટે આપણે હિન્દુ ધર્મની મહાનતા છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ બતાવ્યો, યાદ 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ બતાવ્યો છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પડવું જ જોઈએ. 25 થી 50 સુધી જો વૈરાગ હોય તો ત્યાગ આશ્રમ સ્વીકારે, વૈરાગ ન હોય તો ગ્રસ્થાશ્રમ ઇન્વોલ્વ થાય. પણ 50 વર્ષે ફરીવાર વાનપ્રસ્થ બતાવે, 50 વર્ષે ફરીને વૃત્તિઓ પાછી વાળી અને બાપ ભગવાનનું ભજન કરવું પડે. આખી જિંદગી વાસનાના લોચા ચૂતતા રહ્યો તો કેમ કરીને પરમાત્મા સુધી પહોંચાશે? તમને કઠણ લાગતું છે, પણ ભક્તો તે મુક્ત ભાવથી ભજન કરો, જરાય કઠણ નહીં પડે. 2-3 વસ્તુ તમને બતાવી દઉં, પછી મારી વાણી વિરામ આપું. એક તો હાલતા ચાલતા 200-500 ફેરી મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા, એક કોન્સેપ્ટ. બીજી વાત, ભક્તો તમને ગેપ મળે ત્યારે અખંડ સ્વામિનારાયણ નામની ધૂન બોલે રાખો. તમે સ્નાન કરવા જાઓ, રસ્તે ચાલ્યા જાતા હોય, એક ધૂન નક્કી કરો અને ધૂન અખંડ તમે ગાય રાખો, આખા પરિવારના સદસ્યો ગાય રાખો. 2 વાત. ત્રીજી વાત, દિવસમાં 8-10 ફેરી, 1 જ મિનિટ વધારવું ધ્યાન નો તમને કલાક, 1 જ મિનિટ તમે આંખ વીંચીને મુક્ત છું, મુક્ત ત્યારે સતત તમે બોલો 20-25 ફેરી અને ભગવાનને ભેટી રહ્યો છો. આ 3 વાત. અને ચોથી વાત, ભગવાનના ભક્તો દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે ધ્યાનનો થોડોક અભ્યાસ પાડો. ખરેખર કહું છું, 2 મહિના ભજન કરશો ને તમારા હૃદય એમ કે છે ખરેખર હું મુક્ત જ છું, ખરેખર મુક્ત છું. ભક્તો આજકાલ બહુ મોટો પ્રશ્ન એક વ્યક્તિ હૃદયમાં સતાવી રહ્યો છે, મોટો પ્રશ્ન દીકરા અને દીકરીઓનો છે. આજ એક વ્યક્તિને દીકરા દીકરીનો પ્રશ્ન સતાવી રહ્યો છે કે આપણા હાથમાં રહેશે કેમ? હું તો કહું, તમે મુક્ત ભાવથી ભજન કરો, તમે અનુભૂતિ સુધી પહોંચી જાઓ, પછી તમારા પરિવારના સદસ્યોને, બેન હોય, ભાઈ હોય, દીકરી હોય, દીકરો હોય, પત્ની હોય, બધાની પાસે મુક્ત ભાવથી ભજન કરાવો. તમારા દીકરા દીકરી મુક્ત ભાવથી ભજન કરશે, એટલા મહાન વિચારવાળા બની જશે. પછી દીકરોની, તમારી દીકરીને વિદેશની ધરતી પર તેમ ભણવા માટે મોકલશો ને, યાદ રાખજો ને, ડાઘ નહીં પડે. અરે એને તો કાંઈ નથી, એના જોગમાં આવશે ને પણ મુક્ત સ્થિતિએ પહોંચાડી દેશે. માટે મારી તમને બધાને ભલામણ છે, આ મહામંત્ર જ્યારે ચાલી રહ્યો છે ને ત્યારે ભગવાનના ભક્તો ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો. પ્રગટ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. હૃદય ક્ષણે ક્ષણે આનંદ અનુભવશે, અંદરથી આનંદ એવી ઓધધી ઉઠશે, ક્યારેક ઘરમાં એકલા નાચી ઉઠશો. ધન્ય થઈ ગયો. કારણ કે એવડા મોટા ભગવાન આપણને મળ્યા છે. ભક્તો સામાન્ય ભગવાન નથી, એ પ્રગટ ભગવાન શ્રી હરિનો ખૂબ મહિમા સમજો, પ્રગટ સંતોનો ખૂબ મહિમા સમજો. ભક્તો આપણા સંતોએ મહિમા સમજ્યા. 2 કડી ખાલી મારે ગાવી છે પ્રગટની, પછી મારી વાણી વિરામ આપીશ. એકવાર ભગવાન સ્વામિનારાયણ મધ્યના 21માં પ્રગટ મહિમાની ખૂબ વાતો કરી. મહારાજ કે પરોક્ષો તો જીવ બહુ ભજન કરે, પણ જ્યાં સુધી પ્રગટનો મહિમા ન સમજાય ત્યાં સુધી કૃત્ય થાય નહીં. અંત્યના બીજામ પણ મારે એ જ વાત બતાવી. અને મહારાજ ખૂબ જયારે મહિમા કીધો ત્યારે દેવાનંદ સ્વામી રહી ન શકે, ઉભા થઈ ગયા. પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં પગમાં ઝાંઝર પહેર્યા, હાથમાં ઘૂઘરા લઈ અને સ્વામી નાચતા કીર્તન બોલ્યા છે. વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે. વસંત અલૌકિક, સંત
अलौकिक कृष्ण अलौकिक आए, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए। તો યાદ રાખજો, આ ધરતી પર પધારેલા ભગવાન સ્વામિનારાયણ અલૌકિક છે, એના સંતો અલૌકિક છે, ભક્તો અલૌકિક છે, પણ એ બધા અલૌકિકને સમજવા માટે આપણે ખુદે અલૌકિક થવું પડશે. જ્યાં સુધી આપણા હૃદયની અંદર અનેક પ્રકારની વાસનાઓ દોષો હશે, ત્યાં સુધી ભગવાનના ખરેખર સંતો ભક્તો પણ આપણે નિર્દોષ નહીં સમજી શકીએ. માટે ખૂબ પ્રગટ ભાવથી ભગવાનના ભક્તો ભજન કરજો. અદ્ભુત સ્વામીના આગળ છે. प्रीत अलौकिक रीत अलौकिक, प्रीत अलौकिक रीत अलौकिक, प्रीत अलौकिक रीत अलौकिक, प्रीत अलौकिक रीत अलौकिक, गीत अलौकिक गाए, गीत अलौकिक गाए, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए, भाव अलौकिक नाव अलौकिक, भाव अलौकिक नाव अलौकिक, भाव अलौकिक नाव अलौकिक, भाव अलौकिक नाव अलौकिक, दाव अलौकिक हाय, दाव अलौकिक हाय, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए, वसंत अलौकिक संत अलौकिक कृष्ण अलौकिक आए, मलनी अलौकिक चलनी अलौकिक, मलनी अलौकिक चलनी अलौकिक, मलनी अलौकिक, मलनी अलौकिक, मलनी अलौकिक, सनि धनि 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 धम धम म म म म म म म म म धम 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 गरे 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 द Sani dhani da madha ma gabadri da sa da 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 sa re ga ma da gabadri da sa re ga ma da gabadri da sa re ga ma da madani sa re ga ma da madani sa re ga ma da madani ga
હલની અલૌકિક ભાઈ હસની અલૌકિક વસની અલૌકિક ઘસની અલૌકિક વસની અલૌકિક હસની અલૌકિક વસની અલૌકિક ઘસની અલૌકિક વસની અલૌકિક દેવાનંદ સુખ પાય દેવાનંદ સુખ પાય વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આય વસંત અલૌકિક સંત વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે. બસ એ પ્રભુની ખૂબ પહેચાન ભગવાનના ભક્તો કરજો. અહીંથી જે વાતો પૂજ્યપાદ બાલકૃષ્ણ સ્વામી બતાવી હોય એ વાતને હૃદયસ્થ કરજો, ખૂબ ભજન કરજો. સ્વામી ફણીને ધામને આંગણે જે નિર્માણ કર્યું છે ખરેખર સરાહનીય છે. હું ઘણા વર્ષો પહેલા અહીંયા આવેલો ત્યારે ખાલી એક આ બાજુ જૂનો એક આશ્રમ હતો, કશું જ હતું નહીં, પણ ફણીનું આખું ચિત્ર સ્વામી બદલી નાખ્યું. બહુ ભવ્ય સંત આશ્રમ, એટલો ભવ્ય ઉતારા, સ્કૂલનું બિલ્ડિંગ, આ બાજુ હવેલી જે બનાવી રામાનંદ સ્વામીની, અને બધાના શિરમોડ, હજુ મંદિર પણ બહુ સરસ બનાવી રહ્યા છે. અને સત્સંગની આટલી ઉંમરે જે મહેનત કરે ભક્તો, દાદ માગી લે. 75 વર્ષની ઉંમરે તમારા દાદા ઘરની બહાર નો નીકળે, એમાં એના બદલે દેશ વિદેશમાં જઈ જઈને સ્વામી જે દાખલો કરે છે. બે વ્યક્તિનો દાખલો ખરેખર સ્વામી બેઠા ને, બે વ્યક્તિનો દાખલો અમારા સંતોની સભામાં કહું. એક તો જે બાલકૃષ્ણ સ્વામી અને માધવપ્રિદાસ સ્વામી, એને 74 વર્ષ થયા. બે સંતો જે દાખલો કરે છે, ગજબ દાખલો કરે. અમે દાખલો કરીએ પણ હજી તમે નાની ઉંમર છે એટલે કરીએ. અક્ષર સ્વામી બાકી સ્વામી જેટલી ઉંમરે આપણી તેવડ નથી રહેવાની કાંઈ. આટલી ઉંમરે આટલો બધો દાખલો, રાત દિવસ દાખલો, કોને માટે? કોને માટે? કોઈ જીવાત્માને ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ ઓળખાય, બિચારો મેળો પાર થઈ જાય અને મારા સુધી પહોંચી જાય, જન્મો જન્મનો ફેરોનો મટે, એટલા માટે દાખલો કર્યા છે. માટે એકવાર પછી સ્વામીને જોરદાર તાળી સોદાવીએ. એની અનુવૃત્તિમાં રહીને સર્વે સંતો, જ્ઞાન સ્વામી હોય, અક્ષર સ્વામી વગેરે વગેરે સંતો પાર્ષદો પણ સ્વામીની અનુવૃત્તિમાં રહીને સત્સંગ સેવા કર્યા, એટલે એને પણ એકવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ. આ મહોત્સવમાં, મંદિરમાં, હવેલીમાં, XYZ કોઈ પણ જગ્યાએ જે યજમાનોએ સેવા કરી હોય એ યજમાનોને પણ લાખ લાખ ધન્યવાદ. અને હજુ કામ પૂરું થયું નથી, હજી તો મંદિરનો કોઠલો તૈયાર થયો છે, એટલે ઘણું મંદિરનું કામ બાકી છે. ભગવાનના ભક્તો બધા ખૂબ સેવા કરી અને ભગવાન શ્રી હરિ સ્વામીને ખૂબ રાજી કરજો, એ પણ બધા ભક્તોને ભલામણ કરું છું. એ શબ્દોની સાથે આવો જય જયકારની સાથે અહીં મારી વાણીને વિરામ આપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ શ્રી રાધા રમણ.